નમસ્કાર, હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને અગત્યની જે ક્ષત્રિય સમાજ છે તેઓને મનાવવા માટે અગત્યની બેઠક મળવા પામી, જેમાં તમામ જે મોટા નેતાઓ છે, CR પાટીલ હોય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય, મુખ્યમંત્રી હોય, તમામ લોકો જોડાયા છે। ત્યારે વધારાની વિગત લઈને અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન જોડાઈ ગયા છે, તે જ વધારાની વિગતો આપશે। જી સર, શું કહેશો? આરતી, સૌથી પહેલા તો જે રીતે રાજકોટ સીટ પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવી ત્યારથી જ એમને એક વાણી વિલાસ કરવામાં આવ્યું, ત્યારે વિવાદ થયો અને જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં સંમેલન રાખવામાં આવ્યું અને ત્યારબાદ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવામાં આવ્યું। આ આખી વાતને લઈને પહેલાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે, CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે, એમના દ્વારા આલાકમાનને રજૂઆત કરવામાં આવી હતી કે આને કેવી રીતે આપણે ક્ષત્રિય સમાજને મનાવી શકાય। એના માટે પણ હાલ અત્યારે જે ગૃહપ્રધાન છે અમિત શાહના ઘરે અત્યારે મીટિંગ ચાલી રહી છે। તમામ ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ગૃહમંત્રી આપણા ગુજરાતના હર્ષ સંઘવી અને CR પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એમના દ્વારા પણ હાલ અત્યારે મીટિંગ લેવામાં આવી રહી છે, ચર્ચા કરવામાં આવી રહી છે કે કેવી રીતે આ ક્ષત્રિય સમાજને મનાવી શકાય। કેમ કે અત્યારે જે રીતે કરની સેના મેદાને આવી છે અને જે રીતે રાજસ્થાન હોય, MP હોય, UP હોય, તમામ જગ્યા પર ગુજરાતના દરેક ગામમાં પોસ્ટરો મારી દેવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને આ ગામમાં અલાઉ નથી। આ તમામ ક્ષત્રિય સમાજનો વિરોધ છે અને જે રીતે અલગ અલગ જગ્યા પર ભાવનગરમાં આજે પુતળો સળગાવવામાં આવ્યો પુરુષોત્તમ રૂપાલાનું અને ભારતીય જનતા પાર્ટીની જે ગાડીઓ હોય છે એ ગાડીઓનો પણ ગામડામાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે। આ વધારે મુદ્દાને લઈને આપણી સાથે કરની સેનાના જે મહેન્દ્રસિંહ છે એમની સાથે જ વાત કરીશું। બાપુ, શું કહેશો? જે રીતે અત્યારે અમિત શાહના ઘરે મીટિંગ ચાલી રહી છે, ક્ષત્રિય સમાજને મનાવવાની વાત થઈ રહી છે। આજે 25મો દિવસ છે, લડાઈ સ્પષ્ટ થઈ ચૂકી છે। આ જે લડાઈ છે, આ આંદોલન એ કોઈ એક વ્યક્તિ પ્રેરિત નથી, સ્વયંભૂ ક્ષત્રિય સમાજ દ્વારા ઉભું થયેલું એક જન આક્રોશ છે। વિષય ત્યાં આવી ગયો છે કે અત્યારે પુરુષોત્તમ રૂપાલા તો સાઈડમાં જતા રહ્યા, એક બાજુ ભાજપ ને એક બાજુ ક્ષત્રિય, કારણ કે પુરુષોત્તમ રૂપાલાને છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું, અમારા માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। 19 તારીખ પછી આ લડાઈ ફક્ત ને ફક્ત ક્ષત્રિયો અને બીજેપી વચ્ચે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। હાલ હિન્દુમાં પણ બે ફાટા પાડી દેવામાં આવ્યા છે। આ રાજકીય રંગ ભાજપે આપ્યો છે કે ક્ષત્રિય અને હિન્દુઓ હવે બીવડાવવામાં આવી રહ્યું છે કે જો મોદી આ વખતે નહીં આવે તો શું થઈ શકે, એની બીકો સોશિયલ મીડિયા પર અને ખોર રીતે IT ને લગાડી દેવામાં આવી છે। અમારે ફક્ત એક જ વસ્તુ કહેવી છે કે અમે ક્ષત્રિય કોણ છે એનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। પરીક્ષા ભાજપની થઈ ગઈ છે કે એમના માટે રૂપાલા વિશેષ છે કે ક્ષત્રિયોનું માન સન્માન વિશેષ છે। જ્યારે 25 દિવસ અમારી માતા બહેનો દીકરીઓએ જ્યારે રોડ પર આવીને મોદીજી સામે રડવું પડે, મોદીજી પાસે કાલાવાલા કરવા પડે અને તે છતાં મોદીજી રૂપાલા માટે અડીખમ હોય, તો આ અમારા ક્ષત્રિય માટે શરમજનક વાત છે। અમારા માટે ડૂબી મરવાની વાત જ્યારે આવી ગઈ હોય, જ્યારે માતા બહેનો રોજ રાત્રે અમને સવાલ કરતી હોય કે શું થયું, આ રૂપાલાનું શું થયું, હવે અમારે જ્યારે અમે એક જ એમની પાસે તથ્ય માંગીએ છીએ કે મને રૂપાલાજીની વિશેષતાઓ બતાવો, એ શું મોહનચંદ કરમચંદ ગાંધી જેવા મહાન પુરુષની સંતાન છે, એમની ઉપલબ્ધિઓ બતાવો, ત્યારે એ કશું જ બોલતા નથી। ત્યાં સુધી આપ જુઓ 25 દિવસમાં એમના કોઈ પ્રવક્તા મીડિયા સામે ફેસ નથી કરી શકતા ગુજરાતની જનતાને, ક્ષત્રિયોને। હવે આ લડાઈ પહોંચી ગઈ છે રાજસ્થાન, UP અને MP। હવે આની અંદર ક્ષત્રિય અને આ લોકો જ્યારે આ લોકોના આંકડાકીય શાસ્ત્રીઓ બેસે છે ત્યાં આગળ 22 જે સલાહકારો બેસે છે, એ ફક્ત 10% નથી, એમને ફક્ત 10% ન ગણવા જોઈએ। OBC માં
ઓબીસી એસસી એસટી ની અંદર જે સંતાયેલા જે અમારા મિની ક્ષત્રિયો છે એ પણ એમને ગણતરીની બહાર થઈ ગયા છે. હવે તો અમે તો ચેલેન્જ સ્વીકારી લીધી છે. બાપુ પણ કંઈક ને કંઈક એવું નથી લાગી રહ્યું કેમ કે રાજકોટમાં જ આજની જ ઘટના છે કે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ક્ષત્રિય સમાજમાં પણ બે ભાગ થઈ ગયા છે. બાપુ હું તમારી વાતને એટલા માટે હું સમર્થન નથી આપતો. આપ મીડિયાની બી કોઈ મજબૂરી છે. આપ મીડિયા પાસા બતાવો છો, એક બાજુનું પાસું વધારે બતાવો છો. એમની સાથે જોડાયેલામાં કેમેરા લગાયા છે. અમારી સાથે જે અન્ય સમાજો અમારી સાથે જોડાયા છે એમાં કેમેરા નથી લાગ્યા અને એ લોકોને અમે ઓપનલી એટલા માટે લાવવા નથી માંગતા કારણ કે હું પોતે કટ્ટર મોદી ભક્ત છું. હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક રહી ચુક્યો છું. હાલ કરણી સેનાનો પ્રવક્તા છું. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે, અમારી સાથે છેતરપિંડી થઈ છે. અમને આજ દિન સુધી એવું હતું કે ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે, અમારા ક્ષત્રિયોની પાર્ટી છે. પણ જયારે એક રૂપાલા માટે જે ચૈત્ર મહિનામાં જયારે ચિત્ર ઓપન થયું એ અમારી ભૂલ હતી. કમલ કા ફૂલ અમારી ભૂલ હતી. પણ હવે જયારે વાત વર્ચસ્વની છે, માન સન્માનની છે, તો જયારે અમે સનાતન માટે, ભારત માટે, માન સન્માન માટે પોતાના માથા આપી દેતા હોય, પોતાનો રજવાડા આપી દેતા હોય, પોતાનું સર્વસ્વ આપી દેતા હોય, આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી અમારી સાથે અન્યાય કર્યો. પણ અમે એ સનાતનના ભોગે મોદીજીના ભરોસે અમે કશું જ નથી કીધું. અમે આંધળો ભરોસો રાખ્યો. અમારી સાથે મોદીજીએ છેતરપિંડી કરી છે, અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. અમે આપેલી ચેલેન્જ આપ રૂપાલાને લડાવો, અમે એ ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ. અમે મરતા દમ સુધી લડનારી કોમ્યુનિટીમાંથી આવીએ છીએ. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. આપ ગમે તેટલા મનાવા કરો, તમે 2, 4, 5 જણને લોભ આપીને, ધાક આપીને તમે 2, 5, 10 જણ લોકોને તમે જોડી લેશો. અરે ભાઈ, તકવાદી, અવસરવાદી તો તે સમયે મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણમાં જયચંદો પડ્યા હતા. આજે પણ એ જયચંદોની ઓલાદો છે. એવા ભાળ પૂતોની અમે એવા ભાજ પૂતોની અમે એવી નોંધ નથી રાખતા. ક્ષત્રિય સમાજ આ સ્વયંભૂ આંદોલન છે. રાજસ્થાનમાં બાપુ એવું પણ કહેવાય રહ્યું છે કે સમાજ પોતાની એક અલગ પાર્ટી બનાવશે. એ અત્યારે અમારી પાસે સમયનો અભાવ છે. એ બોલવું વધારે કહેવાશે. એ અત્યારે અમે વગર કામના થૂક ઉડાવનાર સંગઠન સમુદાયમાંથી નથી આવતા. અમારે ફક્ત એટલું, અમારી માતા બહેનોનું સન્માન નહીં, એટલે ભાજપનું કોઈ માન નહીં. અમારેથી બનતું પડતું, કારણ કે અમારી તો હાલ પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી હતી. અમારી સાથે વિશ્વાસઘાત કર્યો, અમારી સાથે ગદ્દારી કરી. એમને ક્ષત્રિય સમાજ કરતા રૂપાલો વધારે વાલો થયો. હવે તમે રૂપાલાને હાચવો. હવે અમે અમારાથી બંધ પડતું બધું જ કરીશું. અમારે અમારા પ્રાણ આપવા પડશે તો પ્રાણ આપી દઈશું. પણ હવે ભાજપનું ફૂલ, કમલની ભાજપનું ફૂલ અમારી ભૂલ. આ અમારા માટે મગજમાં હજુ પણ 19 તારીખ છે. બચાવી લો ભાજપ. અમારી ભાજપ હજુ પણ કહીએ છીએ, અમારી ભાજપ બચાવી લો. બાકી અમે અમારાથી બનતું. બાપુ, એવું નહીં લાગતું કે આટલું બધું આંદોલન થયું, સંમેલન થયું, તો પણ પુરુષોત્તમ રૂપાલા સાહેબનું પેટનું પાણી બી ના હાલ્યું? પુરુષોત્તમ રૂપાલાનું પેટનું પાણી એને ક્યાં હલાવવાની જરૂર છે? માનનીય આદરણીય મોદીજી, માનનીય આદરણીય અમિત શાહજી જયારે આખું ગુજરાતનું ભાજપનું સંગઠન ક્ષત્રિયો માટે સહાનુભૂતિ બતાવતા હોય તો રૂપાલાની અંદર એવા શું ચાર લાગેલા છે? રૂપાલા શું એવું બ્લેકમેલ કરે છે કે જેનું અમારા ક્ષત્રિયના માન સન્માન કરતા, અમારી માતા બહેનો કરતા એનું માન વધી ગયું? એનો જવાબ માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપવો પડશે. અમે એ દિવસનો ઇંતજાર કરીશું. 19 તારીખ સુધી હજુ પણ અમારું ભાજપ બચાવી લો. બાકી અમે અમારા માન સન્માન માટે પછી અમને પણ દ્વેષ છે. અને એક વસ્તુ યાદ રાખજો, આખી દુનિયામાં આવજો, બાપુઓની ડાળમાં ના આવતા. અમારું નહીં તો કોઈનું નહીં. આ જ ધારા ધોરણ સાથે દરેક ક્ષત્રિય મેદાનમાં આવી જશે 19 તારીખ પછી. બાકીના 1000 દિવસમાં જુઓ ક્ષત્રિયો શું કરે છે એની નોંધ લેજો. કાયદો વ્યવસ્થા ખોરવાય એની જવાબદાર માત્ર ને માત્ર ભાજપ રહેશે. ક્ષત્રિયોને કોઈ દોષ આપવાનો નહીં. ઓકે બાપુ, આભાર આપનો. દર્શક મિત્રો, જે રીતે ક્ષત્રિય સમાજે હવે મેદાને આવી ગયા છે ને જે રીતે તમામ બેઠકો હાલ અત્યારે ચાલી રહી છે, અમિત શાહના ઘરે આ બેઠક બોલાવવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ બેઠકમાં છે અને આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે કેમ કે ગુજરાતની રાજકોટની સીટમાં બિલોંગ નથી કરતો ક્ષત્રિય સમાજ રાજસ્થાન MP UP તમામ જગ્યાઓ પર આ સમાજની એક પકડ છે અને આવનાર દિવસોમાં હવે નમસ્કાર બહુ થઈ ગયું ચમત્કાર બતાવવાની વારી પણ કરની સેના દ્વારા એલાન કરી દેવામાં આવ્યું છે તમામ જગ્યા ઉપર વિરોધ થઈ રહ્યા છે તમામ જગ્યા ઉપર બેનરો ફાડવામાં આવી રહ્યા છે ભાવનગરમાં તો આજે પુરુષોત્તમ રૂપાલાજીનું પુતળું પણ જલાવવામાં આવ્યું એટલે કરની સેના અને ક્ષત્રિય સમાજ હવે શાંત નહીં રહે નમસ્કાર બહુ થયું હવે ચમત્કાર બતાવવાની વારી છે મારા સહયોગી જય અને વિડીયો જર્નલિસ્ટ સાહિલ વસાવા સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે